ચાલો જો આપણે નવું ચેપ્ટર અત્યારે રેડોક્સ ચાલુ કરવાના છે, બરોબર છે. આપણે બે દિવસના ઇસ્યુને કારણે નેટ ઇસ્યુ અને આપણે જે બધું વ્યવસ્થિત ગોઠવવાને કારણે 2 દિવસનો બ્રેક લીધેલો. હવે રેડોક્સ પ્રક્રિયા માટે આપણે ભણવાના છે. એમાં ધ્યાન આપજો, રેડોક્સ પ્રક્રિયા સિમ્પલ સોબર આપણે ફટાફટ લેતા જશું, બરોબર છે. કોઈ ડીપમાં એટલી બધી માહિતી કે જે નીટ માટે બિનજરૂરી છે માહિતી આપણે કોઈ જરૂરી નથી. જો રેડોક્સ પ્રક્રિયા એટલે આપણને એક વસ્તુ ખબર છે કે સર એમાં 2 વસ્તુ છે, ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા. ઓકે, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા માટે આપણે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા કઈ રીતના કહેવાશે, એટલે આપણને એક વસ્તુ ખબર છે કે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે કે જેનું સાહેબ ઓક્સિડેશન થતું હોય એનું ઓક્સિડેશન પ્રક્રિયા થતી, અને રિડક્શન પ્રક્રિયા એટલે કે જેનું આપણને ખબર છે કે સાહેબ રિડક્શન થતું. તો હવે કઈ બાબતો, એક સિમ્પલ અને સાદી બાબત તમને પહેલો મુદ્દો ખબર છે કે ભાઈ કઈ રીતે કોઈ પણ સંયોજનમાં ઓક્સિજન ઉમેરાય તો એનું ઓક્સિડેશન થશે, અને કોઈ પણ પ્રક્રિયા હોય જેમાંથી ઓક્સિજન દૂર થાય તેને ઓક્સિડેશન કહીએ છીએ. આપણે દાખલા તરીકે મેં Mg છે તો Mg ની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ એટલે શું બને, MgO બને, બરોબર છે. એટલે ઓક્સિજન અહીં 2 મોલ છે તો આને 2, એટલે આ ઓક્સિડેશન પ્રક્રિયા. હવે રિડક્શન મીન્સ કે પેલા ઓક્સિડેશન આખું સમજો. બીજું પોઈન્ટ કે કાં તો તમે H2 ને દૂર કરો, H2 દૂર કરવાની જે પદ્ધતિ છે એ પણ શું થઈ ઓક્સિડેશન. દાખલા તરીકે તમારી પાસે અહીંયા H2S છે, એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવો એટલે અહીંયા બનશે HCl અને અહીંથી સલ્ફર દૂર થશે. આ 2 મોલ છે એટલે આ પ્રક્રિયા કઈ થઈ ઓક્સિડેશન પ્રક્રિયા. પછી ત્રીજો પોઈન્ટ આવો કે એ આવે અધાતુ ઉમેરવાની પ્રક્રિયા. કઈ અધાતુ ઉમેરવાની ક્રિયા. ધ્યાન રાખજો, કોઈ પણ કમ્પાઉન્ડ છે એમાં તમે અધાતુ ઉમેરો છો તો એ પણ કઈ થઈ ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. દાખલા તરીકે તમારી પાસે અહીંયા Fe છે પ્લસ અહીંયા તમે એનામાં સલ્ફર ઉમેરો છો. સલ્ફર શું છે અધાતુ છે, Fe શું છે ધાતુ છે, એટલે અહીંયા શું બનશે FeS. ઓકે, ચાલો નેક્સ્ટ આવશે કે ધાતુ દૂર કરવાની પ્રક્રિયા. ધાતુ દૂર કરવાની પ્રક્રિયા. હવે તમારી પાસે ધાતુ દૂર કરવા માટે હવે પોટેશિયમ આયોડાઇડ છે, એની પ્રક્રિયા H2O2 સાથે કરો. તે H2O2 સાથે તમે પ્રક્રિયા કરશો એટલે અહીંયા શું થશે, પોટેશિયમ એ તમારા માટે ધાતુ છે, ત્યારે આયોડિન આપણા માટે ધાતુ છે. એટલે અહીંયા શું બનશે H2O2 છે એટલે આપણને ખબર છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ, અહીંથી KOH પ્લસ અહીંથી I2, 2 મોલ I2 એટલે અહીંયા 2 કરીએ એટલે આ પણ મળશે 2 મોલ. એટલે આ પ્રક્રિયા થઈ બધી જ કઈ થઈ ઓક્સિડેશનની. હવે અહીંયા છે રિડક્શન. રિડક્શન એટલે શું થશે કે O2 તમારે જો દૂર કરવો પડે. રિડક્શન પ્રક્રિયા એટલે O2, દાખલા તરીકે કોપરનો ઓક્સાઇડ છે, કોપરના ઓક્સાઇડની કાર્બન સાથે તમે પ્રક્રિયા કરો શું બનાવશે, કાર્બનનો મોનોક્સાઇડ પ્લસ કોપર. એટલે અહીંયા જો અત્યારે ઓક્સિડેશન આંક ઉપર ધ્યાન ન રાખતા, અહીંયા ઓક્સિજન છે ફક્ત અહીંથી શું કર્યું ઓક્સિજન દૂર, ધેટ મીન્સ એ રિડક્શન. સેકન્ડ છે H2 ઉમેરવાની ક્રિયા. શું છે H2 ઉમેરવાની ક્રિયા. દાખલા તરીકે તમારી પાસે અહીંયા Cl2 છે, ક્લોરીન વાયુ છે, અને સાથે સાથે શું છે H2, તો આની સાથે રિએક્શન કરાવો એટલે આ બનશે HCl. કેટલા મોલ 2 મોલ HCl અહીંયા તમને પ્રાપ્ત થશે. ઓકે, ચાલો થર્ડ રિએક્શન. અહીંયા તમે શું કરતા હતા અધાતુ ઉમેરતા હતા, ઉમેરવામાં આવે. અહીંયા શું કરવાનું છે કે તમારે અધાતુને દૂર કરવાની છે. અધાતુને શું કરવાની છે દૂર કરવાની. હવે અધાતુને દૂર કરો તો અહીંયા તમારી પાસે છે મર્ક્યુરીનો ક્લોરાઇડ HgCl2 અને SnCl2. ઓકે, હવે અહીંયા શું કરો છો કે અહીંથી તમે ક્લોરીન આપણી માથે અધાતુ છે એટલે અહીંયા બનશે Hg2Cl2 પ્લસ અહીંયા SnCl4. અહીંયા જુઓ તો અહીંયા ક્લોરીન કેટલા હતા 1:2. સાહેબ આમાં ક્લોરીન તમે જુઓ તો અહીંયા 2 છે ને અહીંયા 2 છે, પણ અહીંયા રેશિયો જુઓ, અહીંયા 1:2 ક્લોરીન કહેવાય અને અહીંયા 1:1 કહેવાય. એટલે ધાતુ ઓછા થયા, અમુકના ધાતુ કેવા થયા ઓછા થયા. પછી ચોથું શું છે, ચોથું છે સર ધાતુ ઉમેરવાની પ્રક્રિયા. હું ધાતુ અહીંયા કેમ ધાતુ દૂર કરવાની હતી, તો અહીંયા શું આવશે ધાતુ ઉમેરવાની પ્રક્રિયા. ચાલો હવે તમારી પાસે અહીંયા શું છે મર્ક્યુરીનો ક્લોરાઇડ છે. હવે એમાં હું મર્ક્યુરી એડ કરું એટલે અહીંયા શું બને Hd2Cl2. તો અહીંયા મર્ક્યુરી 1 હતો, અહીંયા મર્ક્યુરી 2 થયા. ધેટ મીન્સ મર્ક્યુરીને તમે અંદર એડ કર્યા. હવે મર્ક્યુરીને તમે અંદર એડ કર્યા એનો મિનિંગ શું થશે કે આ પ્રક્રિયા કઈ થઈ રિડક્શનની થઈ. ધ્યાન આપજો. એટલે સિમ્પલ અને સાદા અમુક પોઈન્ટ ઓફ કે ભાઈ તમે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કેમ કરી શકો. હવે આપણને ખબર છે ઇલેક્ટ્રોન વિનિમય. ઓકે, ઇલેક્ટ્રોન વિનિમયના આધારે તમને ખબર પડી શકે કે કોનું તમે ઓક્સિડેશન કરો અને કોનું
રિડક્શન કરો. દાખલા તરીકે તમારી પાસે અહીંયા NaCl છે, ધ્યાન આપજો NaCl, પણ NaCl એમને બનશે નહીં સર. સોડિયમ અને ક્લોરાઇડની પ્રક્રિયા કરાવો. સોડિયમની ઓક્સિડેશન પ્રક્રિયા એટલે આપણને ખબર છે કે જેમાં જે સંયોજન ઇલેક્ટ્રોન ગુમાવે, એને શું કહેવાશે? ઓક્સિડેશન. અને રિડક્શન એટલે કે જે ઇલેક્ટ્રોન મેળવે. ઓકે, એ શું થશે? રિડક્શન. એટલે આપણી પાસે ઓક્સિડેશન માટે એક શરત આવી ગઈ ઇલેક્ટ્રોન. હવે સોડિયમ શું કરે કે સોડિયમ પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવે. ઓકે, એટલે અહીંયા આપણને ખબર છે કે NaCl બનશે, પણ કેટલા મોલ બનશે? 2 મોલ. એટલે મારે અહીંયા 2 ઇલેક્ટ્રોન લખવા. હવે એક સોડિયમ છે એક ઇલેક્ટ્રોન ગુમાવે, તો અહીંયા 2 સોડિયમ છે કેટલા ગુમાવશે સર? અહીંયા આવું કહી શકું 2 ઇલેક્ટ્રોન ગુમાવે. અને સામે ક્લોરીન શું કરે? એ 2 ઇલેક્ટ્રોન મેળવે. 2 ઇલેક્ટ્રોન મેળવે. તો કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો સર? 2 ઇલેક્ટ્રોન વિનિમય થયો. કઈ રીતે? એકે 2 ઇલેક્ટ્રોન મેળવા અને એકે શું કર્યું? 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. એટલે આ પ્રક્રિયામાં સોડિયમનું શું થયું? તો સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવેલા છે, તો સોડિયમનું ઓક્સિડેશન થયું. ત્યારે ક્લોરીને શું કર્યા? ઇલેક્ટ્રોન મેળવા. એટલે અહીંયા શું થયું? ક્લોરીનનું રિડક્શન થયું. બરોબર. એટલે આ કુલ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાને શું કહેવાશે? રેડોક્સ પ્રક્રિયા તરીકે તમે એને વર્તી શકો છો. હવે જો એક આવો પ્રશ્ન છે, કઈ રીતનો છે કે PbO2 માંથી PbNO3 ટ્વાઇસ બને છે, તો આનું શું થયું હશે? લેડ છે, લેડનું શું થયું હશે? હવે લેડમાંથી શું છે? પેલી વસ્તુ અહીંયા જોતા ઓક્સિડેશન અવસ્થા હજી મેં શીખવાડી નથી, પણ એક વસ્તુ ખબર પડી કે સર અહીંયા ખાલી શું હતો? ઓક્સિજન હતો. અહીંયા ખાલી ઓક્સિજન નથી, પણ કયું સંયોજન છે? નાઇટ્રેટ સંયોજન. ધેટ મીન્સ ઓક્સિજન મેં અહીંથી દૂર કર્યો, અને ઓક્સિજન જો મેં અહીંયાથી દૂર કર્યો હોય એટલે એનો મિનિંગ શું થશે? ઓક્સિજન દૂર કર્યો એટલે ઓક્સિજન દૂર કરવાની પ્રક્રિયા કઈ થઈ? રિડક્શન. હવે જો તમને ઓક્સિડેશન આંક ગોતતા આવડતો હોય તો કોઈ અહીંયા ટેન્શન જ નથી, કારણ કે આ લેડ છે, આનો લેડમાં ઓક્સિડેશન આંક કેટલો થશે? +4. જ્યારે આનો કેટલો થશે? +2. એટલે ઓબ્વિયસલી ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો. ઓક્સિડેશન આંકમાં ઘટાડો છે એટલે આ પ્રક્રિયા કઈ થઈ? રિડક્શનની પ્રક્રિયા થશે. ઓકે, એટલે આ સામાન્ય માહિતી હતી થોડી ઓક્સિડેશન અને રિડક્શન માટે. હવે ધ્યાન આપજો, કારણ કે આપણે રેડોક્સ છે, આ રેડોક્સ ઇમ્પોર્ટન્સ આપે આપણને ખબર છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં, કારણ કે રેડોક્સ જેટલું સરળતાથી સમજાવશો એટલો જ તમને બેનિફિટ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં થશે. હવે હું તમને ઉદાહરણ આપું કે અહીંયા તમે એક પાત્ર લ્યો. ઓકે, એક પાત્ર લઈએ આપણે. આની અંદર ભરવાનું છે તમારે કોપર નાઇટ્રેટનું દ્રાવણ. કેનું? કોપર નાઇટ્રેટ, CuNO3 ટ્વાઇસ. અને અહીંયા એક સળિયો મૂકવાનો છે, અને આ જે સળિયો છે એ છે ઝીંકનો સળિયો છે. કેનો છે? ઝીંક. ઓકે, ચાલો હવે પ્રક્રિયા શું થાય? અહીંયા આપણને ખબર છે કે આ જે પ્રક્રિયામાં Cu+2. ઓકે, હવે તમને સક્રિયતા શ્રેણી ખબર હોવી જોઈએ. કઈ? સક્રિયતા શ્રેણી. સક્રિયતા શ્રેણી એટલે હું યાદ રાખજો કે કોઈને આઈડિયા છે સક્રિયતા શ્રેણી વિશેનો? સક્રિયતા શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય? કોઈ કહી શકે સક્રિયતા શ્રેણી વિશે? જેને કાચું પાકું જેવું આવડતું એવું. યસ સર, ઓક્સિડેશન આંક ઘટે. હા, હવે જો સક્રિયતા શ્રેણી હું તમને ક્રમ લખાવું. પેલા અહીંયા લખો ગોલ્ડ એટલે સોનું, પછી મેંગેનીઝ, પછી સિલ્વર, પછી કોપર, અને પછી અહીંયા આવશે હાઇડ્રોજન. ઓકે, એટલે આને યાદ રાખો. 100 એટલે સોનું, મ એટલે મેંગેનીઝ, સી એટલે સિલ્વર, કો એટલે કોપર. કોપરને તમે ગુજરાતીમાં તાંબુ કહો છો ને અહીંયા, એટલે સોમ સીતા હા, એટલું યાદ રાખો. સોમ સીતા હા, પછી લેડ, પછી ટીન, પછી ક્રોમિયમ, ઝીંક, પછી એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને લિથિયમ. તો અહીંયાથી યાદ રાખો સોમ સીતા હા લે, ટી ની, એક મિનિટ અહીંયા એફી રહી ગયું, હા એક મિનિટ, નિકલ, આયર્ન, ક્રોમિયમ એટલે ઝીંક, પછી એ ને સો કે પો લી. યાદ રાખજો
સોમ સીતા હાલે, હું યાદ રાખવાનું સોમ સીતા હાલે, પછી ટીનિયા ક્રેજી, એટલે આ જોઈને ટીનિયા નાના નાના શું થઈ ગયા ક્રેજી, એટલે સોમ સીતા હાલે ટીનિયા ક્રેજી, એમે સોકે પોલી, એમાં શું થઈ ગયું ભાઈ, એટલે ફરીથી સોમ સીતા હાલે ટીનિયા ક્રેજી, એમે સોકે પોલી. એટલે આ જે આપણી પાસે સક્રિયતા શ્રેણી છે, એટલે ઉપરથી નીચે તરફ જતા કયો ગુણધર્મ વધે, ઓક્સિડેશનનો ગુણધર્મ વધે. ઓક્સિડેશન ગુણધર્મ વધે એટલે આપણને ખબર છે કે રિડક્શન પોટેન્શિયલ વધે. રિડક્શન પોટેન્શિયલ શું થાય, વધે. ને નીચેથી ઉપર જતા કયો ગુણધર્મ વધે સર, નીચેથી ઉપર જતા ઓક્સિડેશન પોટેન્શિયલ વધે, અને કયો ગુણધર્મ વધે, રિડક્શનનો ગુણધર્મ વધે. એટલે અહીંયા તમને ઝીંક દેખાઈ શકે સાહેબ, અહીંયા રહ્યો ઝીંક, ઓકે, અને કોપર અહીંયા છે. ધેટ મીન્સ કોનું ઓક્સિડેશન થશે સર, ઓબ્વિયસલી ઝીંકનું ઓક્સિડેશન થશે, અને કોપરનું શું થશે, રિડક્શન. એટલે ઝીંકનો સળિયો શું થશે, ધીરે ધીરે અહીંથી આ ઝીંકનો સળિયો ખવાતો જશે, ધીરે ધીરે આનું વજન કેવું થતું જશે, ઓછું થતું જશે, અને કંઈક એનું વજન હવે આ રીતનું, જો પેલા સળિયો આવો હતો, હવે આટલો કપાઈ ગયો, આટલો સળિયો કપાઈ ગયો, બરોબર. એટલે ઝીંકનું શું થયું ઓક્સિડેશન, એટલે અર્ધ પ્રક્રિયા લખો પેલા, તો અર્ધ પ્રક્રિયા પ્રમાણે ઝીંકનું ઓક્સિડેશન થયું, એટલે ઝીંકે શું કર્યા, પોતાના પાસેથી 2 ઇલેક્ટ્રોન એને ગુમાવ્યા, 2 ઇલેક્ટ્રોન ગુમાવીને પાણીમાં મૂક્યા. એટલે પાણીમાં તો આપણને ખબર છે 2 આયનો રહેલા હોય, કયા કયા, તો સર એમાં હોય Cu+2 અને NO3-2. એટલે ઇલેક્ટ્રોન મેળવવાની કોણ પ્રક્રિયા, આ પ્રક્રિયા થઈ ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સાહેબ ચોક્કસ ખબર પડી ગઈ, કોપર ઇલેક્ટ્રોન મેળવશે, તો કોપર ઇલેક્ટ્રોન મેળવે, જે ઇલેક્ટ્રોન મેળવે એનું શું થયું, રિડક્શન. કેટલા ઇલેક્ટ્રોન મેળવશે સર, આને દ્રાવણમાંથી 2, આ ઝીંકના સળિયામાંથી 2 દૂર થયા, તો દ્રાવણમાં રહેલો કોપર 2 ઇલેક્ટ્રોન મેળવશે. એટલે 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે અહીંયા રિડક્શન થયું, ઓક્સિડેશન. આ અહીંયા 0, અહીંયા +2 ઓક્સિડેશન, અહીંયા +2, અહીંયા 0 રિડક્શન. અને થોડી સમય બાદ અહીંયા આ જે ઝીંકનો સળિયો છે ને, અહીંયા કોપર જમા થવા લાગશે. એ કોપર છે એ તમને, 1 મિનિટ, કલર જ આપણે સેમ રાખીએ એટલે પછી માથાકૂટની. અહીંયા જે કોપર છે, અહીંયા જે કોપર જમા થશે ને, આ કોપર લાલ રંગનો, લાલ કણો જમા થશે, એટલે અહીં લખી નાખું કોપરના લાલ કણો, ઓકે, કોપરના લાલ કણો અહીંયા જમા થશે. એટલે આ પ્રક્રિયા તમે જો, એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, એક ઇલેક્ટ્રોન મેળવ્યો, એટલે આ 2 અર્ધ પ્રક્રિયાઓ થઈ. 2 પ્રક્રિયાઓને સિમ્પલ આપણે ભેગી કરીએ તો અહીંયા શું થશે, હું 2 પ્રક્રિયા ભેગી લખું છું. જો ઝીંક 2 ઇલેક્ટ્રોન ભાઈએ ગુમાવ્યા, અહીંયા 2. અને કોપરે શું કર્યું, કોપરે સર Cu+2 હતો, 2 ઇલેક્ટ્રોન મેળવા અને કેમાં કન્વર્ટ થયો, કોપરમાં. કુલ રાસાયણિક પ્રક્રિયા લખીએ એટલે કુલ રાસાયણિક પ્રક્રિયા 2 કેન્સલ, ધેટ મીન્સ Zn + Cu+2 ઇટ્સ ગીવ Cu + Zn+2. આ Zn છે એ aqueous-માં હશે, આ કોપર છે એ સોલિડ, આ કોપર છે એ aqueous-માં જશે, જ્યારે આ ઝીંક સોલિડ. આ કુલ રાસાયણિક પ્રક્રિયા થઈ, બરોબર છે. એટલે કુલ આ રેડોક્સ પ્રક્રિયા આપણે એમ કહી શકીએ કે આ રેડોક્સ રિએક્શન થઈ, ઓકે. ચાલો નેક્સ્ટ. હવે જો આ તમારી પાસે ઝીંક+2 છે ને, જો ઝીંક+2 ના દ્રાવણ, ઝીંક+2 ને H2S ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે તો ZnS બનાવે છે. અને આ જે ZnS છે તેનો રંગ સફેદ હોય છે અને તે આલ્કલાઇન દ્રાવણ આપે. ચાલો હવે હું તમને એક ઉદાહરણો આપું છું કે ઉદાહરણો આધારે મને કહો તો ચાલો એક પાત્ર લઉં છું. આ પાત્રની અંદર હવે દ્રાવણ જે ભરું છું દીકરા, અહીંયા જે દ્રાવણ ભરું છું એ સિલ્વર નાઇટ્રેટનું છે. કેનું છે? સિલ્વર નાઇટ્રેટનું. અને અહીંયા જે મેં સળિયો લીધો છે, આ સળિયો લીધો છે ઝીંકનો, તો મને કોઈ કહી શકશે કે આ રિએક્શન શું થશે? જો આમ આ પ્રક્રિયા મીન્સ કે પેલા મને કયો આ પ્રક્રિયા થશે ખરી? પ્રક્રિયા થશે, કારણ કે ઝીંક અને સિલ્વર છે તો એના માટે તમારે સક્રિયતા શ્રેણી યાદ હોવી જોઈએ. તો સક્રિયતા શ્રેણી આ રહી, તો સિલ્વરનું શું થાય? રિડક્શન. અને ઝીંકનું શું થાય? ઓક્સિડેશન. તો ઓબ્વિયસલી આ પ્રક્રિયા અહીંયા થશે, બીકોઝ કારણ કે અહીંથી એ ધીરે ધીરે શું કરશે કે આ પ્રક્રિયામાંથી આ ધીરે ધીરે પોતાનામાંથી ઝીંક અહીંથી તૂટવા લાગશે. એટલે આટલો ઝીંક અહીંથી શું થયો? બ્રેક થઈ ગયો. એટલે ઝીંક સાથેની પ્રક્રિયા એટલે કુલ અહીંયા લખી નાખું આ પ્રક્રિયા.
બરોબર છે કે ચાલો ઝીંક ન લઈએ, આની નજીક દાખલા તરીકે હું એમ કહું કે અહીંયા આપણે કોપર લઈ લઈએ. કેમ લાગે તમને? કોપર લઈએ તો પ્રક્રિયા થશે સાહેબ? સક્રિયતા શ્રેણી અમને ખબર હોય. હા સાહેબ થશે, કારણ કે કોપરનું સિલ્વરની સાપેક્ષમાં ઓક્સિડેશન થઈ શકે. એટલે કોપર શું કરે, અહીંયા Ag+ ના દ્રાવણ હોય, અહીંથી બનશે Cu+2 અને Ag, પણ અહીંયા તમારે આને 2 વડે ગુણવા પડશે. બરોબર છે. ચાલો હજી એક તમને આપું રિએક્શન. ઇટ ઇઝ યોર હોમવર્ક. રિએક્શન આવી બનાવીને તમારે મને આપવાની છે. અહીંયા દ્રાવણ ભરેલું છે NiSO4 અને NiSO4 ટ્વાઇસ મીન્સ કે, અને આ જે સળિયો છે એ સળિયો છે કોબાલ્ટનો. બરોબર છે. તો પછી કહેવાનું છે કે આ કોબાલ્ટનો સળિયો છે તો હું પ્રક્રિયા થશે કે નહીં. ઓકે ચાલો આગળ વધીએ. ચાલો હવે જો ઓક્સિડેશન આંક તમારે નક્કી કરવાની, અમુક ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમ. ઓકે, ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમ. એમાં પ્રથમ નિયમ છે કે જો તમારી પાસે મુક્ત અવસ્થામાં હોય કોઈ તત્વ, બરોબર છે, દાખલા તરીકે H2 છે, સોરી મીન્સ કે H2 નહીં પરંતુ H છે, O છે, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, આવા બધાના, એટલે મીન્સ કે મુક્ત અવસ્થાના હોય તો મુક્ત અવસ્થાના કોઈ પણ સંયોજન તો એનો ઓક્સિડેશન આંક કેવો લેવો? ઓક્સિડેશન આંક 0 શૂન્ય લેવો. મીન્સ કે બિનધ્રુવીય છે, સહસંયોજક અણુ છે જેનો બિનધ્રુવીય અણુ હોય, બિનધ્રુવીય છે કે સહસંયોજક અણુ છે. સહસંયોજક અણુ એટલે કે બે સમાન જ હોય. દાખલા તરીકે કઈ રીતના, જો H2 લ્યો, N2 લ્યો, Cl2 છે, આ ધ્રુવીય ના હોય. બરોબર છે. તો આનો ઓક્સિડેશન આંક પણ કેવો લેવાનો? શૂન્ય. દાખલા તરીકે તમારી પાસે આખો એક અણુ જ છે, સમગ્ર અણુ જ લ્યો, તમે અણુ લ્યો, બરોબર છે, તો એનો ઓક્સિડેશન આંક કઈ 0. દાખલા તરીકે NaCl લ્યો, કેલ્શિયમ ક્લોરાઇડ લ્યો, પછી તમે એલ્યુમિનિયમ ક્લોરાઇડ લ્યો, તો આ બધાનો જ ઓક્સિડેશન આંક કેવો લેવાનો રહેશે? તમારે શૂન્ય લેવાનો. પછી હજી એક સાહેબ તો નિષ્ક્રિય વાયુ તમે લઈ લો. એટલે મીન્સ કે કોનો ઓક્સિડેશન આંક તમે શૂન્ય લઈ શકો? તો નિષ્ક્રિય વાયુ તમે છે, સમગ્ર અણુ બિનધ્રુવીય, સહસંયોજક અથવા મુક્ત અવસ્થામાં છે, ગોન, બધાનો જ ઓક્સિડેશન આંક કેવો રહેશે? શૂન્ય રહેશે. ચાલો સેકન્ડ, બીજો મુદ્દો કે હવે દાખલા તરીકે એક પરમાણુય ધન આયન અને ઋણ આયનનો ઓક્સિડેશન આંક એનો વીજભાર જ હોય. બરોબર. દાખલા તરીકે એક પરમાણુય અણુ છે, આ એક પરમાણુય અણુ લ્યો, તો એક પરમાણુય અણુ કાં તો એ ધન આયન હોય કાં તો એ ઋણ આયન હોય. બરોબર છે. બેમાંથી જે હોય તો એ હું નક્કી કરવાનું કે એની ઉપર જે વીજભાર છે ની જેનો ઓક્સિડેશન આંક. દાખલા તરીકે સોડિયમ છે તો એનો ઓક્સિડેશન આંક +1, ક્લોરીન છે તો એનો ઓક્સિડેશન આંક -1. દાખલા તરીકે સલ્ફર ઉપર -2 છે તો આનો ઓક્સિડેશન આંક -2. Mg લ્યો તો Mg ઉપર +2 વીજભાર છે તો આનો ઓક્સિડેશન આંક કેટલો? સર આનો ઓક્સિડેશન આંક +2. ઓકે. દાખલા તરીકે હેલાઇડ હોય, હેલાઇડ સંયોજન તમે કોઈ પણ લ્યો, મીન્સ કે હેલાઇડ અને હેલોજનમાં ઘણો ફેર. ધ્યાન આપજો. હેલોજન એટલે શું થાય ખબર છે? હેલોજન એટલે Cl2 છે, Br2 છે, બરોબર છે, I2 છે, આ બધા હેલોજન થયા. અને હેલાઇડ એટલે શું થાય? હેલાઇડ એટલે X-, બરોબર છે, આ રીતની X-, એટલે હેલાઇડ સંયોજન. દાખલા તરીકે કઈ રીતના છે હેલાઇડ? તો NaCl છે એક હેલાઇડ છે, બીકોઝ ઓફ એમાં સોડિયમ +1 ને Cl -1. તો હેલાઇડ સંયોજનનો ઓક્સિડેશન આંક, ધ્યાન આપજો, હેલાઇડ સંયોજનનો ઓક્સિડેશન આંક ઓલવેઝ -1 હોય. ઓલવેઝ કેવો હોય? -1. દાખલા તરીકે કઈ રીતે સાહેબ? ખબર ન પડી તો અહીંયા તમે MgCl2 લ્યો, તો MgCl2 તમે અહીંયા લ્યો છો તો MgCl2 ઉપર ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? -. ભલે 2 ક્લોરીન હોય પણ Mg ઉપર +2 હોય ને. હવે દાખલા તરીકે હાઇડ્રાઇડ તમે સંયોજન લ્યો, તો હવે આપણને એક વસ્તુ ખબર છે કે હાઇડ્રોજન છે એ ઓક્સિડેશન અવસ્થા, જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે. કઈ રીતે? જો હું તમને કહું, દાખલા તરીકે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા એક તો 0 હોઈ શકે, +1 હોઈ શકે અને -1. તો -1 હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા ક્યારે હોય? જો -1 હોય તો એવા કમ્પાઉન્ડને કહેવાય, હું આન્સર આપો ફટાફટ, દર્શના, જીલ, હાઇડ્રાઇડ. યસ, વેરી ગુડ, હાઇડ્રાઇડ. તો -1 ઓક્સિડેશન અવસ્થા હોય તો એને શું કહેવાય? હાઇડ્રાઇડ. દાખલા તરીકે આપણને ખબર છે કે ભાઈ લિથિયમ હાઇડ્રાઇડ છે, આપણી પાસે સોડિયમ હાઇડ્રાઇડ છે, બરોબર છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ આપણી પાસે છે. કે ને અહીંયા લિથિયમ +1 હોય તો હાઇડ્રાઇડ ઓબ્વિયસલી -1 ઓક્સિડેશન અવસ્થા, અહીંયા હાઇડ્રોજન છે તો એની -1. પરંતુ હાઇડ્રોજનની જો -1 ઓક્સિડેશન અવસ્થા હોય તો તમે એને શું કહો છો? કે એને -1 ઓક્સિડેશન અવસ્થાને હાઇડ્રાઇડ. અહીંયા તમે લ્યો તો લિથિયમ +1, પછી એલ્યુમિનિયમ તો એલ્યુમિનિયમ +3 સર. તો
તો +4 છે ને કુલ, તો +4 ને સામે તમારે ન્યુટ્રલ કરો તો જ તમે 0 ઓક્સિડેશન અવસ્થાએ પહોંચો. તો આને હાઇડ્રેટને કેટલા લેવા આપણે -1, એવા કેટલા છે 4, એટલે -4, આ બાજુ -4, આ બાજુ +4, એટલે તમને કમ્પાઉન્ડ તમને પ્રાપ્ત થઈ જશે. બરોબર છે. નેક્સ્ટ આપણે જોઈએ કે પેરોક્સાઇડ. પેરોક્સાઇડની ઓક્સિડેશન અવસ્થા લ્યો તો પેરોક્સાઇડ આપણને ખબર છે કેટલા પ્રકારના હોય પેરોક્સાઇડ ભાઈ? 3. યસ, કયા કયા? કયા કયા? તો -1 ઓક્સિડેશન આ કોઈ, હા પછી -1 આ કોઈ, હા, અને પછી -2 હોય. -2 હોય એ તો ઓક્સાઇડ થયો. બરાબર. પેરોક્સાઇડ જો બે પ્રકારના, એક સાદો પેરોક્સાઇડ આપણે કહી શકીએ પેરોક્સાઇડ, એક શું હશે સુપર ઓક્સાઇડ. ધ્યાન આપજો, પેરોક્સાઇડ હોય એટલે આપણને ખબર છે કે ઉદાહરણ એક H2O2 છે, એક Na2O2 છે. બરોબર છે. આ પેરોક્સાઇડ છે કારણ કે ત્યાં પેરોક્સાઇડમાં ઓક્સિડેશન અવસ્થા -1. સાહેબ -1 કઈ રીતે હોય? જો અહીંયા ધ્યાન આપો, આ પેરોક્સાઇડ O, આ O અને આ H. હવે આ ઓક્સિજનની સંયોજકતા પૂરી થઈ ગયા પછી આની પાસે એક ઇલેક્ટ્રોન, આની પાસે -1, અને આની પાસે શું હોય +1, આની +1. કુલ કમ્પાઉન્ડ જો ન્યુટ્રલ થઈ ગયું. તમે એ પ્રમાણે સોડિયમ લ્યો તો સોડિયમ O O અને અહીંયા N. સુપર ઓક્સાઇડ એટલે શું થાય? સુપર ઓક્સાઇડની ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -1 હોય છે. કઈ રીતે? દાખલા તરીકે એક ઉદાહરણ છે K2O. K2O લ્યો તમે, બરોબર છે. અહીંયા પોટેશિયમ કેટલા છે? 2 છે. ઓક્સિજનની ખરેખર કેટલી હોય? એક સામેની -2 સામેની તરફ જશે એટલે ગુણાકારમાં, આ બાજુ ગુણાકારમાં છે, સામેની તરફ જશે એટલે ભાગાકારમાં થશે, એટલે એને કારણે આ -1/2, એટલે આ થયો તમારો સુપર ઓક્સાઇડ. અને એક સાદો ઓક્સાઇડ હોય, જો ઓક્સાઇડ કમ્પાઉન્ડ હોય ત્યારે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી લેવી તમારે? -2. સુપર ઓક્સાઇડ હોય ત્યારે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -1, પેરોક્સાઇડ હોય તો -1, અને ખાલી જો સાદા પ્રકારનો દાખલા તરીકે તમારી પાસે MgO છે તો MgO માં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2. બરોબર છે. એટલે આ રીતના તમે જે 3 ઓક્સાઇડ છે એ 3 ઓક્સાઇડ તરીકે તમે લીધી. ચાલો આપણે આગળ વધીએ. હજી ઓક્સિડેશન અવસ્થાના નિયમો અમુક જે બાકી છે એ જોઈએ. ચાલો ફર્સ્ટ, હવે એક તમને ધ્યાન આપજો કે સમગ્ર તમારી પાસે જો કદાચ એવો આયન છે, સમગ્ર આયન પર રહેલો વીજભાર, સમગ્ર આયન પર રહેલો વીજભાર એ તેની ઓક્સિડેશન અવસ્થા સૂચવે છે. ઓકે, એની ઓક્સિડેશન અવસ્થા. દાખલા તરીકે તમારી પાસે SO3 -2 છે તો આના ઉપર સર -2 વીજભાર છે, ધેટ મીન્સ એની ઓક્સિડેશન અવસ્થા -2. તમે કાર્બોનેટ લ્યો, કાર્બોનેટ ઉપર દાખલા તરીકે -2 છે તો કોઈ ગોતવાની મગજમારી જ નહીં કરવાની, એની ઓક્સિડેશન અવસ્થા -2. સાહેબ ફોસ્ફેટ આયન છે તો અહીંયા ઉપર -3. દાખલા તરીકે સર NH4+ છે તો એમોનિયમ થયો તો એમોનિયમની અહીં ઓક્સિડેશન અવસ્થા +1. ક્લિયર છે? ચાલો, હવે તમારી પાસે કોઈ સંકીર્ણ સંયોજન હોય, બરોબર છે, સંકીર્ણ સંયોજન, તો યાદ રાખજો સંકીર્ણ સંયોજન એટલે સવર્ગ આયનની ઉપર રહેલો જે પણ ચાર્જ છે, બરોબર છે, સવર્ગ આયનની ઉપર રહેલો જે પણ ચાર્જ છે એની ઓક્સિડેશન અવસ્થા જ શું થશે? મીન્સ કે જે ચાર્જ છે એ જ એની શું થશે? ઓક્સિડેશન અવસ્થા. દાખલા તરીકે હવે આપણી પાસે છે અહીંયા Cu NH3 4 ટાઈમ્સ ઉપર +2 છે, ધેટ મીન્સ આની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? +2. કોની? પણ આ ધાતુની ઓક્સિડેશન અવસ્થા થાય, હા, કોપરની. પછી તમે એલ્યુમિનિયમ લ્યો, H2O6 લ્યો, એટલે આના ઉપર +3 ચાર્જ. તો H2O તો આપણને ખબર છે ન્યુટ્રલ અવસ્થામાં છે, ન્યુટ્રલ હોય એટલે એની ઓક્સિડેશન અવસ્થા 0, એટલે આની ઉપર રહેલા +3 ચાર્જ. ક્લિયર છે? એકદમ સાદું અને સરળ છે. તો આ ઓક્સિડેશન અવસ્થાના મેં તમને નિયમો કીધા. હવે તમારી પાસે કાર્બનિક સંયોજન છે કોઈ પણ, શું છે? કાર્બનિક સંયોજન. તો એ કાર્બનિક સંયોજનમાં તમે ઓક્સિડેશન અવસ્થા કઈ રીતે ગોઠવો? એમાંથી પહેલું ઉદાહરણ છે આલ્ડીહાઇડ. શું છે આલ્ડીહાઇડ? હવે દાખલા તરીકે આ છે તો આમાં બધા સંયોજનની ઓક્સિડેશન અવસ્થા તમારે ગોતવાની રહી. કઈ રીતે? જો હાઇડ્રોજનની કેટલી હોય? સર હાઇડ્રોજનની +1 હોય. આ હાઇડ્રોજનની કુલ સંયોજનની તો આપણને ખબર છે એના ઉપર કોઈ ચાર્જ ન હોય. આ ખરેખર આવું છે HCHO, એટલે કુલ કેટલો હોય? કુલ તો 0 હોય સાહેબ, હજી તમે હમણાં શીખવાડી રહ્યા. પણ અંદરમાં રહેલા તત્વની કેટલી હોય? ઇન્ડિવિજ્યુઅલી અલગ અલગ જોવાનું થાય એટલે ઓક્સિજનની કેટલી થાય? -2.
હવે એટલે કાર્બન પરની કેટલી થશે? આ +1 આ +1 આ -2 એટલે કુલ કેટલા થયા? 0. એટલે કાર્બન પર ઓક્સિડેશન અવસ્થા 0. એનો મીનિંગ કે કાર્બનની બધી સંયોજકતા પૂરી થાય છે. ક્લિયર? ખબર પડશે. સેકન્ડ છે આપણી પાસે ઇથેનોલ. શું છે? ઇથેનોલ. ઇથેનોલ તરીકે આપણે કહીએ CH3 C ડબલ બોન્ડ OH. ચાલો, હવે CH3 એક કમ્પાઉન્ડ છે, એટલે CH3 એટલે કમ્પાઉન્ડ થયો એટલે એની ઓક્સિડેશન અવસ્થા 0. ચાલો, એટલે હવે અહીંયા શું થશે કે આ પ્રક્રિયામાં કાર્બનની ઓક્સિડેશન અવસ્થા તમારે મેળવવાની થઈ. તો હાઇડ્રોજનની કેટલી થઈ? +1. તો આની કેટલી થઈ? -2 થઈ. તો હવે આ જે કમ્પાઉન્ડ છે એમાંથી CH3 ની એકની કમ્પાઉન્ડની 0, ધેટ મીન્સ આના ઉપર કેટલો હશે? +1. ધેટ મીન્સ +1 +1 -2 એટલે કુલ કેટલું થયું? ઓક્સિડેશન અવસ્થા 0. દાખલા તરીકે હું તમને આપું કીટોન. કીટોન છે ધેટ મીન્સ CH3 COO CH3. આને બીજું શું કહો છો? એસિટોન, કારણ કે આ એસિટોફિનોન તરીકે તમે આની એસિટોન તરીકે કહી શકો. આની ઓક્સિડેશન અવસ્થા સાહેબ -2. હવે આપણને ખબર છે કે CH3 ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે એટલે એની ઓક્સિડેશન અવસ્થા 0. આ પણ ન્યુટ્રલ છે એટલે એની ઓક્સિડેશન અવસ્થા 0. ધેટ મીન્સ કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? +2. એટલે +2 -2 ન્યુટ્રલ થઈ શકે. હવે એ પ્રમાણે તમને જાતે આપી શકું. એક કરો તો કાર્બોક્સિલિક એસિડ છે તમારી પાસે. ઓકે, કાર્બોક્સિલિક એસિડ તરીકે હું અહીંયા લખું છું વિનેગર. ધેટ મીન્સ ઇથેનોઇક એસિડ. ઓકે, ચાલો, એટલે આ તો 0 થયો. તો કાર્બન ઉપર કેટલો ચાર્જ હશે મને કહો તો? આના ઉપર -2 હે કે નહીં? એના ઉપર શું છે? કેટલો? +3. યસ, કારણ કે OH ઉપર -1 હોય તો આના ઉપર કમ્પલસરી ન્યુટ્રલ કરવા તમારે કેટલો ચાર્જ લખવો પડે? +3. એટલે બરોબર છે, ન્યુટ્રલ થઈ જશે. ચાલો, નેક્સ્ટ. હવે જે વસ્તુ અંડરલાઈન કરું એની જ ઓક્સિડેશન અવસ્થા તમારે મેળવવાની છે. દાખલા તરીકે તમારી પાસે અહીંયા HCN છે, બરોબર છે. હવે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? તો આવા કમ્પાઉન્ડમાં શું કરવાનું રહે ખબર? તમારે પહેલા તો અહીંયા C ટ્રિપલ બોન્ડ N હોય. ઓકે, નાઇટ્રોજનની તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો પહેલા આ બેની લખી નાખો. હાઇડ્રોજનની કેટલી હોય? +1. હવે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા તો અહીંયા +2 અને આ કેટલી હશે? -3. દાખલા તરીકે હવે તમારી પાસે આ રીતના સંયોજન હોય HNO3. તો HNO3 હોય એટલે તમારી પાસે શું થાય? કમ્પાઉન્ડ નાઇટ્રોજન સાથે 3, એટલે અહીંયા નાઇટ્રોજન, આ ત્રુટક રેખા બતાવું છું એનો મિનિંગ અહીંયા સંસ્પંદન છે, તો છે. અને અહીંયા શું હોય? OH. આના OH ઉપર -1. આ બે ઓક્સિજન ઉપર -2 કરવા પડે, કારણ કે સંસ્પંદન છે. કોનું છે એનું કન્ફર્મ નથી કહેતા. -2 એટલે કુલ કેટલો હશે જોવો તો? -2 -2 -4 -4 એટલે આ -5. તો આ નાઇટ્રોજન ઉપર કયો હશે? +5. શું હશે એના ઉપર? +5. દાખલા તરીકે હજી તમારી પાસે KI3 છે, તો આમાં આયોડિનની ઓક્સિડેશન અવસ્થા હવે -3 આયોડિનની મેળવવાની છે, બરોબર છે. પોટેશિયમની કેટલી હોય? +1 હોય. 3 × I 0. એટલે I ની વેલ્યુ થશે, આ છે 1 સામે તરફ, આની -1/3. I સામેની તરફ જશે એટલે -1/3. ઓકે, ચાલો હજી એક આપું છું. હવે તો આવડી જવું જોઈએ. N3H માં નાઇટ્રોજનની. ચાલો કયો? -1/3 જ આવશે. હવે જો આવું કમ્પાઉન્ડ હોય ત્યારે હવે આમાં એ લોકો એવું કે છે Fe ની ઓક્સિડેશન અવસ્થા. હવે Fe આને કહેવાય હું પહેલા તો આને કહેવાય બિન તત્વ યોગમિતિ. શું કહેવાય? બિન તત્વ યોગમિતીય. બિન તત્વ યોગમિતીય થશે એટલે પેલી વસ્તુ કે અહીંયા Fe કેટલા છે? પૂરો 1 નથી, ખાલી કેટલા છે? 0.94. ઓક્સિજનની તમને એક જ છે. ચાલો, Fe ની મેળવવાની છે, એટલે Fe ઓક્સિજનની કેટલી છે? -2. ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2. એટલે આ બનશે Fe. -2 સામે તરફ જાય એટલે +2. અહીંયા ગુણાકારમાં છે, સામેની તરફ જાય તો ભાગાકારમાં. એટલે આની ઓક્સિડેશન અવસ્થા થશે. તમે આ ન લખવું હોય તો 200/94 પણ લખી શકો, બરોબર છે? આઈડિયા આવશે? ચાલો હજી એક આપું છું તમને લોકોને. આ છે તમારી પાસે NOCl, બરોબર છે. આમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? બે ત્રણ આપું છું, એ જાતે કરવા. NOClO4 છે. આમાં ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા ન આવડે તો મને કાલે કેવું. આમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા છે. અહીંયા CH3 2 SO.
બરોબર છે. આની અંદર સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા. ઓકે, ચાલો હવે જો તમને બીજા પણ એક સાથે સાથે આપી દો. તમને H2SO4 છે, H2SO3 છે, બરોબર છે, H2SO4, H2SO3, H2SO5, બરોબર છે. આ બે તો આઈ થિંક આવડે. H2SO5 નું એક અહીંયા જોઈ લેજો, બરોબર છે. H2SO5 કઈ રીતના થશે? એમાં પેરોક્સો છે, એનું સલ્ફ્યુરિક એસિડ, દાખલા તરીકે અહીંયા સલ્ફર છે. ઓકે, સોરી, H2SO5 નું પણ જાતે થશે. H2S2, હા, H2SO5 નું તો +6. આનું શું થશે? જો સલ્ફર છે 2, ઓક્સિજન કેટલા છે સર? ઓક્સિજન 8 છે. એટલે આની પહેલા સંયોજકતા કેટલી હોય સલ્ફરની? 6 સંયોજકતા, 6 એ 6 પૂરી કરી નાખો. 2 જ OH છે એટલે આ સાઈડમાં જશે. ઓકે, અહીંયા ડબલ બોન્ડ. ચાલો, કેટલા ઓક્સિજન હમાઈ ગયા સાહેબ? હમાઈ ગયા અત્યારે 6 ઓક્સિજન. તો 2 હમાડવાના બાકી રહ્યા ને, તો 2 અહીંયા. હવે લડો આમાં -2, બધાની ઓક્સિડેશન -2. OH છે એટલે આની -2 હોય, આ હાઇડ્રોજનની પ્લસ, એટલે આ કુલ OH તમે કાઢો તો -1 થાય. આની પેરોક્સાઇડ બન્યો એટલે -1, આના ઉપર -2, આના ઉપર -2, આના ઉપર -2, આના ઉપર +1. માઇનસ છે એ બધા ભેગા કરો, કેટલા છે? -2, -2, -2, -6, -7. 2 ભાગમાં વેચવા એટલે આ -7 આ બાજુ હશે એટલે 14 થયા. 14 માંથી 2 કાઢો, કેમ કે +1 2 કાઢો એટલે કેટલા થાય? -12. -12 ને તમે સામેની તરફ મોકલો એટલે +12, પણ 2 સલ્ફર છે એટલે આના +6 અને આ સલ્ફરના +6. સમજ પડે કે નથી પડી? પડી સમજ? આન્સર પ્લીઝ. હા. ઓકે, ચાલો હવે ઓક્સિડેશન અવસ્થા છે એ ઓક્સિડેશન અવસ્થા એક ધ્યાન આપજો. હજી એક આપું છું તમને લોકોને. ભાઈ ન આવડે ને ઘરે પ્રેક્ટિસ કરવી, ન આવડે તો કાલે મને કમ્પલસરી કેવું કર્યું સાહેબ આમાં ઓક્સિડેશન, આમાં તમારે ક્રોમિયમની ગોતવાની છે. કોની? ક્રોમિયમની. અહીં રાઉન્ડ કરું છું, ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા. એક છે આપણી પાસે સ્ટોક સંકેત પદ્ધતિ, બરોબર છે, એકદમ ઈઝી છે. સ્ટોક સંકેત પદ્ધતિ. સ્ટોક સંકેત પદ્ધતિ તમે કઈ રીતે મેળવી શકો? ઓક્સિડેશન આ છે ને આલ્ફ્રેડ સ્ટોકે આપેલી. કોને આપેલી? આલ્ફ્રેડ સ્ટોકે. ખાલી કરવાનું શું છે કે દાખલા તરીકે તમારી પાસે AuCl છે. હવે આમાં ગોલ્ડનો ઓક્સિડેશન અવસ્થા +1 હોય ને ક્લોરીનની કેટલી હોય? -1. આને તમે બીજું શું કહો? ઓરસ ક્લોરાઇડ. ખરેખર ગોલ્ડનું નામ શું છે? ઓરસ. એટલે આને કહો તમે ઓરસ ક્લોરાઇડ. ઓકે, આ ઓરસ ક્લોરાઇડ. સ્ટોક પદ્ધતિ એટલે શું થાય છે? અહીંયા જે ધાતુની ઓક્સિડેશન અવસ્થા હોય ને એ ધાતુની ઓક્સિડેશન અવસ્થાને ખબર ખાલી તમારે રોમન આંકડામાં અહીંયા લખી નાખો. ક્લિયર? સમજાઈ ગયું? દાખલા તરીકે અહીંયા AuCl3 છે તો અહીંયા ગોલ્ડની કેટલી થશે? +3 અને ક્લોરીનની કેટલી થશે? -1. ધેટ મીન્સ અહીંયા ગોલ્ડ ઓરસ આંકડામાં. આને સ્ટોક પદ્ધતિ કહેવાય છે. દાખલા તરીકે SnCl2 છે અને અહીંયા શું છે? SnCl4 છે. તો આને હું લખશું? ટીનની અહીંયા +2 હશે, અહીંયા +4 હશે, અહીંયા ક્લોરીનની કેટલી હશે? -1. અહીં ક્લોરીનની તો -1. એટલે આ થશે SnCl અને અહીંયા શું થશે સર? SN4Cl. બરોબર છે. એટલે આ રીતના તમે સ્ટોક આયન પદ્ધતિ છે એ સ્ટોક આયન પદ્ધતિ વડે લખી શકો. ઓકે, ચાલો નેક્સ્ટ છે. હવે અમુક પ્રક્રિયાઓ છે. ઓક્સિડેશન એટલે મીન્સ કે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો છે. આ શું છે? રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો. કે ફર્સ્ટ રિએક્શન છે એ છે સંયોગીકરણની. શું છે? સંયોગીકરણ. ધ્યાન આપજો ખાસ. આ બધી જે રિએક્શનો અત્યારે લખાવું છું એક રિએક્શન ઉપર ખાસ ધ્યાન આપજો કે સંયોગીકરણ એટલે શું થાય? પેલી વસ્તુ યાદ રાખજો કે ભેગું કરવું. સંયોગીકરણ એટલે ભેગું, એટલે A + B ઇટ્સ ગીવ C. આટલું યાદ રાખો. એટલે બે જે ભેગું થાય અને એક ત્રીજું સંયોજન તમને પ્રોડક્ટ તરીકે આપે. પણ એમાં ખાસ જોવાની બાબત એ રહી કે આ સાથે સાથે રેડોક્સ પ્રક્રિયાને પણ માન્યતા આપે. ધેટ મીન્સ જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય. તો એવું સાહેબ શક્ય છે? અરે શક્ય હોય ને. જોઈ લો, અહીંયા કાર્બન છે, અહીંયા શું છે? ઓક્સિજન છે. એટલે આપણને ખબર પડી કે સર એ CO2 બનાવે. અહીંયા કાર્બનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય સર? અહીંયા કાર્બનની ઓક્સિડેશન અવસ્થા 0
અહીંયા ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા 0 કારણ કે 2 આપણને ખબર છે ન્યુટ્રલ. તો અહીંયા કાર્બન કેટલી ઓક્સિડેશન અવસ્થા હશે સર +4 +4. અને અહીંયા ઓક્સિજન કેમાં હશે -2. તો હવે જો કાર્બનનું શું થયું સાહેબ કાર્બનનું ઓક્સિડેશન થયું કારણ કે એના ઓક્સિડેશન આંકમાં વધારે છે અને અહીંયા ઓક્સિજનનું શું થયું સાહેબ એની ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો રિડક્શન. ધેટ મીન્સ બે કમ્પાઉન્ડ છે એને ભેગા કરીને તમે એક સંયોજન આપ્યું સાથે સાથે એ કમ્પાઉન્ડમાં સાહેબ અમને શું જોવા મળ્યું એ કમ્પાઉન્ડ અમને રેડોક્સ રિએક્શન પણ જોવા મળી. હજી એક આપું જુઓ તમે કે તમારી પાસે મેગ્નેશિયમ છે એની પ્રક્રિયા નાઇટ્રોજન સાથે કરો એટલે હું બન્યું Mg3N2 બરાબર છે. સમીકરણ સંતુલિત કરવા આપણે આને 3 વડે ગુણી દે બીજું કોઈ કરવાની જરૂર નથી. હવે અહીંયા Mg નો ઓક્સિડેશન અવસ્થા 0 નાઇટ્રોજનની 0 પણ અહીંયા Mg ની કેટલી થશે સર સામેથી ખબર પડી જાય +2 નાઇટ્રોજનની -3. ઓબ્વિયસલી સાહેબ હવે આમાં કાંઈ મારે બીજે કાંઈ દોડવાની જરૂર નથી. તો નાઇટ્રોજનનું શું થયું રિડક્શન અને આનું શું થયું ઓક્સિડેશન. ક્લિયર છે. હજી એક તમને રિએક્શન આપું CH4 છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો એટલે મિથેનની જ્યારે પાણી સાથે દહન પ્રક્રિયા કરો એટલે આપણને ખબર છે કે CO2 + H2O તમને પ્રાપ્ત થાય. અહીંયા શું છે કાર્બનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે અહીંયા ઓક્સિજનની -4. આની -4 આની આ કાર્બનની +4 એટલે -4 માંથી +4 ધેટ મીન્સ ઓક્સિડેશન પ્રક્રિયા ઓક્સિડેશન આંકમાં વધારો છે. અહીંયા ઓક્સિજનની 0 માંથી અહીંયા -2 ધેટ મીન્સ અહીંયા ખબર પડી કે 0 માંથી -2 એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન. હવે તમે જુઓ અહીંયા શું કર્યું બધામાં દાખલા તરીકે પહેલા બે તત્વો તેવા જ હતા કોઈ કમ્પાઉન્ડ બનાવતા. અહીંયા શું હતું પોતે પણ સંયોજન સ્વરૂપે હતા છતાં એમાંથી તમને કંઈક નવી પ્રોડક્ટ આપીને છતાં એમાં તમને શું જોવા મળે જો રેડોક્સ રિએક્શન જોવા મળે છે એનો મિનિંગ શું થશે કે આ પ્રક્રિયા સંયોગીકરણની રેડોક્સ પ્રક્રિયા થઈ. કઈ થઈ સંયોગીકરણની રેડોક્સ પ્રક્રિયા થઈ. ચાલો સેકન્ડ છે વિઘટન પ્રક્રિયા. કઈ છે વિઘટન એટલે શું થશે અહીંયા કેમ તમે ભેગું કરતા હતા બસ સેમ પોઝિશન અહીંયા તમારે છૂટું પાડવાનું. દાખલા તરીકે તમારી પાસે કોઈ A છે એમાંથી તમે શું બનાવો છો B + C. હવે જો તમારી પાસે અહીંયા હવે કંઈ મારે લખવાની વધારે જરૂરી નહીં પડે ડાયરેક્ટ હવે તમને આવડી જાય. અહીંયા તમારી પાસે H2O2 તમે બનાવ્યો છો બરોબર છે. પાણી અને ઓક્સિજન તમે દૂર કરે સમીકરણને સંતુલિત કરવું છે તો આપણે આને ગણી દઈએ. ચલો અહીંયા હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા સાઈડ +1 ઓક્સિજનની -2 એમાં બે શું થયા 0 ચાલો હવે કોઈ વસ્તુ જોવાની જરૂર નથી સાહેબ. હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો કારણ કે +1 માંથી 0 ઘટાડો આ -2 માંથી 0 ધ્યાન આપજો ઘણા ભૂલ કર્યા -2 માંથી 0 થયો એટલે આ વધારો કહેવાય. ધેટ મીન્સ આ ઓક્સિડેશન અને આ શું થયું રિડક્શન. ચાલો સેકન્ડ એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે તમારી પાસે સોડિયમનો હાઇડ્રાઇડ છે. સોડિયમના હાઇડ્રાઇડમાંથી તમે Na + H2 મેળવો છો બરોબર છે. સમીકરણ સંતુલિત કરવા આપણે આને 2 વડે ગુણી દઈએ. અહીંયા સોડિયમની ઓક્સિડેશન અવસ્થા સાહેબ +1 હાઇડ્રાઇડ છે એટલે હાઇડ્રોજન હાઇડ્રાઇડ શું થયું 0 સોડિયમ શું થયું 0 ધેટ મીન્સ +1 માંથી 0 સાહેબ રિડક્શન -1 માંથી 0 સાહેબ ઓક્સિડેશન. ક્લિયર છે. એટલે આ થઈ તમારી વિઘટનની પ્રક્રિયા. જો એક કમ્પાઉન્ડ હતું તમારી પાસે એમાંથી તમે એને તત્વોમાં રૂપાંતરણ કર્યા. કેમાં કર્યા તત્વોમાં રૂપાંતરણ. એટલે તત્વોમાં રૂપાંતરણ કર્યા એટલે પ્રક્રિયા કઈ થઈ વિઘટનની. ચાલો હું તમને આપું હજી પછી તમે જાતે કહી શકો કયું તત્વનું ઓક્સિડેશન થયું અને કેનું રિડક્શન થયું એટલે KCl + O2. હજી એક તમને આપું કે તમારી પાસે કેલ્શિયમ કાર્બોનેટ હોય તો કેલ્શિયમ કાર્બોનેટમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ + CO2 છૂટા પડે બરાબર છે. એટલે આ પ્રક્રિયાથી તમે કહી શકો કે વિઘટનની પ્રક્રિયાથી કઈ રીતે છૂટું પડે. ચાલો હવે છે આપણી પાસે થર્ડ વિસ્થાપન પ્રક્રિયા. કઈ છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા માટે એક વસ્તુ અહીંયા જોઈ લો કે તમારી પાસે x છે આ YZ આ y નું વિસ્થાપન થવું જોઈએ. ધેટ મીન્સ અહીંયા બની જશે હવે XZ અને y શું થઈ ગયું વિસ્થાપન થઈ ગયું. ઓકે હવે આમાં રેડોક્સ જોવાની છે. જો ઉદાહરણ ઝીંક છે કોની આરે પ્રક્રિયા આપી છે CuSO4 સાથે ઇટ્સ ગીવ કોપર ZnSO4. ઓકે ચાલો અહીંયા જો ઝીંકની અહીંયા ઓક્સિડેશન અવસ્થા 0 અહીંયા કેટલી થઈ -2 અહીંયા કોપરની કેટલી +2 અહીંયા કેટલી થઈ 0. સાહેબ કંઈ જોવાની જરૂર નથી હે કે નહીં. 0 માંથી +2 આવશે અહીંયા
0 માંથી +2 ધેટ મીન્સ આ પ્રક્રિયા ઓક્સિડેશન થઈ અને અહીંયા +2 માંથી 0 એટલે આ પ્રક્રિયા થઈ રિડક્શન. હવે તમે અહીંયા જો y છે એ કન્સિડર કરો કે કોપર છે અને x કન્સિડર કરો કે ઝીંક છે. એટલે તમે જોઈ શકો છો એ પ્રક્રિયામાં કોપર અને ઝીંકનું એકબીજાના સ્થાનમાં શું થયું છે? વિસ્થાપન થયું છે. ધેટ મીન્સ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા થઈ. ચાલો હવે તમારી પાસે કેલ્શિયમ છે. શું છે? કેલ્શિયમ. ઓકે, કેલ્શિયમની પ્રક્રિયા વેનેડિયમ પેન્ટોક્સાઇડ સાથે કરો, V2O5 સાથે. એટલે એમાંથી બને છે વેનેડિયમ અને કેલ્શિયમનો ઓક્સાઇડ. તો હવે સમીકરણ સંતુલિત કરવા બેસીએ આપણે અહીંયા, બરોબર છે, અને 5 વડે ગુણી દઉં તો આને મારે 5 વડે, બરોબર છે. હવે અહીંયા કેલ્શિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? સાહેબ કેલ્શિયમની ઓક્સિડેશન અવસ્થા છે અહીંયા 0. અહીંયા વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? અહીંયા વેનેડિયમની કેટલી થાય? 0. અહીંયા કેલ્શિયમની થશે, અહીંથી તો ખબર પડી ગઈ +2. આની ઓક્સિડેશન અવસ્થા વેનેડિયમની કેટલી થશે? +5. અહીંયા શું થયું? 0. ધેટ મીન્સ અહીંયા જોતા ખબર પડી ગઈ કેલ્શિયમ અહીંયા +2, 0 માંથી +2, આ +5 માંથી 0. ક્લિયર છે? હવે બે જાતે આપું છું, તમારે જાતે વિચાર કરવાનો છે અને કયા કયા છે એમાં મને જરીક મદદ કરો જી. હે કે નહીં? ચાલો આન્સર આપો, કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય? ચાલો સુરભી, ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડમાં કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય? ટાઇટેનિયમ ક્લોરાઇડ છે એમાં ટાઇટેનિયમનું આપણે રિડક્શન થાય છે. હા. અને જે મેગ્નેશિયમ છે એનું ઓક્સિડેશન થાય છે. હા હા બરોબર. સુરભી તારે કેમ છે? ક્રોમિયમ. હા હા બોલો. હા બોલો, જેને આવડે બોલો તમ તારે. બોલો. કેમ થાય છે? અવાજ નથી આવતો ભાઈ. નેટવર્ક ઇશ્યુ છે? ક્રોમિયમનું રિડક્શન થાય છે. હા હા. અને ઓક્સિજન જે છે એનો ઓક્સિજન નહીં, એલ્યુમિનિયમનું જોવાનું થશે. હા, એલ્યુમિનિયમનું ઓક્સિડેશન. હા પરફેક્ટ. ચાલો ચાલો હવે જો નેક્સ્ટ આપણે છે, હવે છે અધાતુ વિસ્થાપન પ્રક્રિયા. યસ બેટા. હા સુરભી. ચાલો હવે તમારી પાસે છે અધાતુ વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, અને આને ઘણીવાર હાઇડ્રોજન વિસ્થાપન પ્રક્રિયા પણ કહેવાય છે. શું કહેવાય છે? હાઇડ્રોજન વિસ્થાપન પ્રક્રિયા. બધી જ આલ્કલી અથવા અમુક આલ્કલાઇન અર્ધ ધાતુ છે એની પાણી સાથેની પ્રક્રિયા થાય. મીન્સ કે અહીંયા પેલા લઉં આલ્કલી ધાતુ, જો ખબર પડશે, અધાતુ વિસ્થાપન. અહીંયા સોડિયમ છે, એની પ્રક્રિયા જ્યારે હું H2O સાથે કરું એટલે ઓક્સિજન આપણને ખબર છે કે અહીંથી NaOH બનાવશે અને અહીંથી હું બનાવશે H2. ધેટ મીન્સ અહીંયા 0 +1 એટલે ખબર પડી ગઈ ઓબ્વિયસલી સર ઓક્સિજન. અહીંયા -2 છે, બરોબર છે. ઓક્સિજન -2 અને હાઇડ્રોજન +1. જ્યારે અહીંયા તમે લ્યો તો સોડિયમ +1, ઓક્સિજન -2, હાઇડ્રોજન +1 અને અહીં હું 0. ધેટ મીન્સ હવે તમારે H જોવાનો રહ્યો, કારણ કે H જોવો, અહીંયા જોવો તો H+ જ છે, કોઈ ચેન્જીસ નથી. ઓકે, સોડિયમ તો જોઈ લીધું એટલે H ને હવે તમારે અહીંયા કન્સિડર કરવાનું, એટલે આ થશે રિડક્શન અને અહીંયા થશે ઓક્સિડેશન. ચાલો નેહા, આનો આન્સર આપજો, હું લખું છું એનો. કેલ્શિયમ પ્લસ H2O ઇટ્સ ગીવ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ H. ચાલો બધાની એક એક તત્વની ઓક્સિડેશન અવસ્થા કયો અને કઈ રીતે ઓક્સિડેશન રિડક્શન થાય છે એની જાણ કરો મને. ચાલો સર કેલ્શિયમ 0 માંથી +2 થાય છે એટલે ઓક્સિડેશન થયું. અને આ બાજુ ઓક્સિજન જે છે એ -2 માંથી 0 થાય છે એટલે એનું ઓક્સિડેશન થયું. બરોબર છે. હા, કેનું કેનું? હાઇડ્રોજન જે છે ને સર, ઓક્સિજન ની હાઇડ્રોજન, તો અહીંયા જે +1 છે ત્યાંથી 0 થાય છે એટલે રિડક્શન. હા જો હવે આમાં છે ને તમે લોકો પેલા ક્યાં અટવાવ ખબર છે? જો અહીંયા તમને સમજાવી દઉં. હા બરોબર છે, ચેટમાં બરોબર બેટા. હવે અહીંયા છે ને પેલા બધાની ઓક્સિડેશન અવસ્થા લખવાની ની છે. અહીંયા હાઇડ્રોજનની કેટલી હોય? +1, ઓક્સિજનની -2. તો તમે અટવાવ ક્યાં જઈ શીખવાડું. આ કેલ્શિયમ +2,
OH ની કેટલી હોય, મીન્સ કે ઓક્સિજનની -2 હોય અને અહીંયા 2 છે એટલે આપણે કુલ OH લઈ લઈએ એટલે એક OH ની માઇનસ હોય, અહીંયા OH ની 1 મિનિટ ચાલો જો અહીંયા શું હશે કે OH ની -1 પણ એવા 2 છે એટલે +2 સાથે અને હાઇડ્રોજનની અહીંયા 0. હવે કન્સિડર કરીએ કે ભાઈ કેલ્શિયમ મને અહીંયા જોતા ખબર પડી જાય છે કે ઓક્સિડેશન છે. પછી હવે હાઇડ્રોજનને કોની સાથે કન્સિડર કરવો? હાઇડ્રોજનને 2 પોઝિશન થાય કે એક અહીંયા લઈ જાવ તોય ચાલે અને એક અહીંયા લઈ જાવ તો પણ ચાલે. પણ અહીંયા મને રિડક્શન, કારણ કે ઉપર ઓક્સિડેશન તો આવી ગયું છે એટલે મારે હવે ખાલી રિડક્શન જ જોવાનું, એટલે હું અહીંથી સીધો +1 માંથી 0 લઈ જઈશ. ધેટ મીન્સ રિડક્શન. ચાલો હવે નીચેનું જોવો તો આવડી જાય એવું છે, મને એવું લાગે છે. સમીકરણ જોજો, સંતુલિત નથી કરેલું. હા, આ કરી દઉં છું. Mg0 માંથી Mg+2 થાય એટલે ઓક્સિડેશન. સિમ્પલ. હવે કાંઈમાં જોવાનું જ ન રહ્યું, પણ ખાસ ઓક્સિડેશન અવસ્થા ચાલો એ તો આવડશે, કેલ્શિયમ જેવું જ છે સિમિલર. મને આની ઓક્સિડેશન અવસ્થા આપો. ચાલો ચાલો ફટાફટ. Fe0 માંથી Fe+3 થાય એટલે એનું ઓક્સિડેશન થયું. અને આ તો કોમન જ છે, +1 માંથી આ 0. બરોબર છે. હવે અમુક એવી ધાતુઓ છે કે જે પાણીની વરાળ સાથે કે પાણી સાથે પ્રક્રિયા કરી શકતી નથી, છતાં એની વિસ્થાપન પ્રક્રિયા જો તમારે દર્શાવી હોય તો એના માટે તમે લોકો શું કરી શકો? તો એના માટે એક વસ્તુ કરી શકીએ સાહેબ, અમે એની પ્રક્રિયા કરી શકીએ એસિડ સાથે. દાખલા તરીકે તમારી પાસે ઝીંક છે, તો ઝીંકની પ્રક્રિયા જો તમે HCl સાથે કરો, બરોબર છે, એટલે અહીંથી આપણને એક વસ્તુ ખબર છે કે સાહેબ ZnCl2 એ મને આપશે અને અહીંથી શું છૂટું પડશે H2, કારણ કે ક્લોરીનને અહીંયા 2 વડે ગુણતો જ. હવે ઝીંકની ઓક્સિડેશન અવસ્થા અહીંયા કેટલી થઈ? 0. અહીંયાથી 0, અહીંયા કેટલી થઈ? +2. હવે મારે હાઇડ્રોજન જોવા કે ક્લોરીન જોવા? જો હાઇડ્રોજનની અહીંયા કેટલી હોય? +1 ને ક્લોરીનની -1. અહીંયા ક્લોરીન કેવું હોય? -1 જ હોય, કારણ કે ઝીંક ઓબ્વિયસલી પ્લસ છે એટલે અહીંયા 0. હવે ક્લોરીન જોવો કે હાઇડ્રોજન? તો ઓબ્વિયસલી કારણ કે ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા ફરતી નથી, -1 જ છે, એટલે મારે હવે જોવો પડે હાઇડ્રોજન. અહીંયા બધાને બહુ ડાઉટફુલ રહીએ, કારણ કે આવી રીતના કોને રેશિયો જોવો એ ખબર જ ન પડે. ઓકે, હવે તમને એક આપી દઉં. દાખલા તરીકે તમારી પાસે Fe છે, HCl છે, ઇટ્સ રિએક્શન વિથ FeCl3. બરોબર છે, બરોબર છે. અથવા આપણને ખબર છે કે FeCl3 અથવા FeCl2 બેમાંથી બનાવી શકે, કારણ કે આયનની ઓક્સિડેશન અવસ્થા +2 અને +3 એવી બે હોય. ઓકે, આયનની ઓક્સિડેશન અવસ્થા +2 અને +3 બે હોય. હવે મને કોઈ કહી શકશે આયન છે +3 માં વધારે સ્ટેબલ હોય કે +2 માં? +3 માં. કઈ રીતે? +2 માં હશે તો એ ઓક્સિડેશન કરીને +3 માં તરત જ કન્વર્ટ થઈ જશે. જો અહીંયા Fe ની પરમાણુ ક્રમાંક કેટલો હોય? 26. ક્લિયર? Fe26. ઇલેક્ટ્રોન રચના માટે આર્ગોન શું થશે? 3d6 અહીંયાથી 1 મિનિટ, 3d6 એટલે 3d6 લખો તોય ચાલે. 1 મિનિટ, દેખાય છે ને ભાઈ સ્ક્રીન બરોબર? ચાલો, આ ડી માં 1 2 3 4 અને 5. હવે શું છે કે અહીંયા 4s2 1 2 3 4 5 અને 6. હવે શું થાય ખબર છે કે 3d6 માં જશે ને એટલે મીન્સ કે Fe+2 માં જાય એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે. 2 ઇલેક્ટ્રોન કેમાંથી જાય? 4s માંથી જાય કે 3d માંથી જાય? 4s માંથી ઇલેક્ટ્રોન જશે. 4s માંથી જાય, બરોબર છે. આ એક ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન ક્યાંથી નીકળે પહેલા 4s માંથી જાય એટલે હવે 2 એમાંથી નીકળી ગયા એટલે ખાલી કેમાં રહ્યું? ઓકે, હવે આમાં સર એ ઇલેક્ટ્રોન ગયા એટલે 1 2 3 4 5 and 6 એટલે +2. પણ એની પાસે એક ચાન્સ છે, એ હજી એક ઇલેક્ટ્રોન ગુમાવી નાખે ને તો હજી એક ઇલેક્ટ્રોન ગુમાવતા સાહેબ એ બધા અર્ધપૂર્ણ કક્ષકો બને. એટલે કેવા બને? થોડીક આમાં ધ્યાન આપજો, બરોબર છે. આ વ્યવસ્થિત આ લખું છું પણ એટલે બધા અયુગ્મિત બને ને આ બધા અયુગ્મિત બને તો એની સ્ટેબિલિટી વધે. સમજાશે? એટલે આ રીતને કારણે કારણ કે આ બધા કેવા થયા? અયુગ્મિત.
એટલે એને કારણે +3 ઓક્સિડેશન અવસ્થા વધારે સ્ટેબિલિટીથી આપે. ચાલો નેક્સ્ટ આપણે ટોપિક ઉપર જઈએ. હવે છે ઓક્સિડેશન કર્તા તરીકેની સક્રિયતા. ઓકે, મેં તમને આપી તો દીધેલી છે માહિતી આગળ. ઓલી કઈ તો સક્રિયતા શ્રેણી, સક્રિયતા ઓક્સિડેશન અવસ્થાની જે સક્રિયતા છે ઓક્સિડેશન અવસ્થા કરતા તરીકેની સક્રિયતા. હવે આપણને ખબર છે X2 છે 2 ઇલેક્ટ્રોન મેળવીને 2x માઇનસ થાય એટલે આ તો રિડક્શન પ્રક્રિયાઓ થઈ. હવે F ની સક્રિયતા વધારે તેથી તે પાણી સાથે ફરી દાખલા તરીકે આપણને ખબર છે કે ફ્લોરિન છે એ ફ્લોરિનની સક્રિયતા સૌથી વધારે, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિન. હવે દાખલા તરીકે આ રીતના છે, જુઓ અહીં ધ્યાન આપો. અહીંયા H2O છે, એની પ્રક્રિયા જ્યારે હું ફ્લોરિન સાથે કરું એટલે એ શું બનાવશે HF પ્લસ O2. ચાલો હવે આમાં રેડોક્સ જોવાની છે. અહીંયા હાઇડ્રોજનની +1 ઓક્સિજન -2, F2 છે એટલે 0, અહીંયા હાઇડ્રોજન +1 ફ્લોરિન -1, અહીંયા 0. ચાલો કન્સિડર કોને કરશું? હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થામાં કોઈ ફેરફાર નથી થતો એટલે એને ઉપાડવાનો થશે નહીં. સાહેબ આને ઉપાડી શકીએ, કોને? ઓક્સિજન. ઓક્સિજન -2 માંથી 0 થાય છે. -2 માંથી 0 થાય એટલે સાહેબ ઓક્સિડેશન આંકમાં વધારો. અહીંયા Fe ને લઈ લઈએ, સોરી F ને લઈ લે એટલે F નું શું થાય છે? રિડક્શન. ફિનિશ. ઓક્સિડેશન કરતા એટલે ફ્લોરિન છે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ઓક્સિડેશન કરતા એટલે શું થશે કે પોતાનું રિડક્શન કરે અને સામેવાળા કોઈ સંયોજન, કારણ કે કરતા શબ્દ છે એટલે કરે છે, એ કાર્ય કરે છે. કોનું રિડક્શન કર્યું એને? સર એને રિડક્શન સોરી ઓક્સિડેશન કોનું કર્યું? પોતાનું તો રિડક્શન. ઓક્સિડેશન કર્યું એને સર ઓક્સિજનનું ઓક્સિડેશન કર્યું. કોનું? એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઓકે, હવે દાખલા તરીકે તમે સૌથી વધારે ઓક્સિડેશન કરતા તરીકે કોણ? તો ફ્લોરિન. ચાલો હજી એક ઉદાહરણ આપું. Cl2 છે, એની પ્રક્રિયા હું KBr સાથે કરું એટલે અહીંથી શું બને? KCl બન્યું અને અહીંથી શું થયું? Br2. ચાલો હવે અહીંયા ધ્યાન આપો. અહીંયા Cl નું 0, અહીંયા પોટેશિયમનું +1, Br નું -1, અહીંયા પોટેશિયમ +1, ક્લોરીન -1 અને અહીંયા Br2 0. સર હવે જુઓ તો ક્લોરીન, ધેટ મીન્સ ક્લોરીન તમારે લેવાનું. ક્લોરીનનું રિડક્શન થઈ રહ્યું છે કારણ કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. આ સાહેબ ક્લોરીનનું રિડક્શન થયું. કેમ ખબર પડી? કારણ કે ક્લોરીન 0 માંથી -1, તો એનો મિનિંગ કે એને બ્રોમિનનું ઓક્સિડેશન કરેલું હોવું જોઈએ કારણ કે પોતે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે છે. આ હું બન્યું? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ધેટ મીન્સ અહીંયા દેખાય જ છે સાહેબ, કારણ કે પોટેશિયમની ઓક્સિડેશન અવસ્થામાં કોઈ ફેર નથી થતો, +1 ની +1 જ રહે. જ્યારે અહીંયા -1 માંથી 0 થાય છે. ધેટ મીન્સ આ પ્રક્રિયા શું થઈ? ઓક્સિડેશન, અને પોતે ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોવાથી પોતાનું શું કરશે? રિડક્શન કરશે. ચાલો હજી એક પ્રક્રિયા હું તમને એવી આપી દઉં. Ki છે, ધેટ મીન્સ KCl + I2. ઓકે, ચાલો હવે અહીંયા તમે જો આ પ્રક્રિયા કરો તો Br2 અને KCl, તો આ પ્રક્રિયા છે ને આ થશે નહીં. એનું મેઇન રીઝન યાદ રાખજો કે મોટો હેલોજન એનાથી નાના હેલોજનનું વિસ્થાપન કરી શકતો નથી. યાદ રાખજો, બરોબર છે? નાનો હેલોજન હોય તો મોટાનું વિસ્થાપન ન કરી શકે, બરોબર છે? પણ નાનો હેલોજન વડે મોટાનું વિસ્થાપન આમ કરી શકે. દાખલા તરીકે અહીંયા જો ફ્લોરિન છે, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો ફ્લોરિન છે એ ક્લોરિનનું વિસ્થાપન કરી શકે. અહીં જો ક્લોરિન છે એ બ્રોમિનનું કરી શકે, પણ બ્રોમિન છે એ ક્લોરિનનું કરી શકશે. એટલે નાનો છે એ મોટો છે એ નાનાનું વિસ્થાપન કરી શકશે નહીં. બ્રોમિન છે એ આયોડિનનું કરી શકે. ધેટ મીન્સ ક્લોરિન આયોડિનનું કરી શકે, ફ્લોરિન છે એ ક્લોરિનનું કરી શકે, બ્રોમિનનું કરી શકે અને આયોડિનનું પણ વિસ્થાપન કરી શકે છે. તો હું ઉદાહરણ આપું એને કન્સિડર કરીને. Cl2 છે, અહીંયા Br- છે અને અહીંયાથી શું થશે? Cl- અને Br2. ઓકે, ચાલો તો અહીંથી હવે તમને અહીં ખબર પડી ગઈ હશે કે ઓક્સિડેશન અને રિડક્શન કોનું થશે. કે અહીંયા ક્લોરિન 0 છે, અહીંયા -1, અહીંયા Br- છે અને અહીંયા શું થયો? 0. એટલે ક્લોરિનનું રિડક્શન થયું અને બ્રોમિનનું શું થયું? ઓક્સિડેશન પ્રક્રિયા